તરુણ પોતાની 82 વર્ષની વૃદ્ધ માતાથી ખૂબ જ પરેશાન રહેતો હતો. એક દિવસ તેણે પોતાની માતાને પટનાથી રાંચી જતી બસમાં બેસાડી દીધી અને ડ્રાઈવરને કહી દીધું કે રસ્તામાં કોઈ સૂમસામ જગ્યાએ ઉતારી દેજે, કારણ કે તે વૃદ્ધ અને બીમાર છે અને તેની સારવાર માટે તેની પાસે પૈસા નથી. થોડીવાર પછી માતાએ બસના મુસાફરોને કહ્યું કે તેમને કોઈ સારી અને આબાદ જગ્યાએ ઉતારે, કોઈ વીરાન જગ્યાએ નહીં. એક યાત્રીએ તેમને રાંચીમાં પહાડી મંદિર પાસે ઉતાર્યા. ત્યાં પહોંચીને માતાજીએ હસીને એવી વાત કહી કે બધાના હોશ ઉડી ગયા. મારું નામ નિહાલ છે. રાતનો સમય હતો અને હું એક બસમાં મુસાફરી કરી રહ્યો હતો. મુસાફરી લાંબી હતી અને બસ રાંચી જઈ રહી હતી. બસમાં જાતજાતના લોકો બેઠા હતા. હું બધાને બરાબર જોઈ શક્યો નહીં, પણ એક પરિવારે મારું ધ્યાન ખેંચ્યું. તે પરિવારમાં 3 સ્ત્રીઓ અને એક પુરુષ હતો. લાગતું હતું કે તે 3 સ્ત્રીઓ તેની પત્નીઓ છે. તેમના કપડાં તો મોંઘા હતા, પણ તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. તે માણસના ચહેરા પર ઘમંડ હતો. તે ક્યારેક એક પત્ની સાથે વાત કરતો, ક્યારેક બીજીને ગુસ્સાથી તાકતો, પછી મોબાઈલ કાઢીને કોઈની સાથે જોરજોરથી વાત કરવા લાગતો. બાકીના બધા મુસાફરો શાંત બેઠા હતા. કોઈ ઝોંકા ખાઈ રહ્યું હતું, કોઈ બારીમાંથી બહાર અંધારી સડકને જોઈ રહ્યું હતું. મેં બસને જોઈ તો લાગ્યું કે દરેક સીટ પર કોઈની પોતાની વાર્તા બેઠી છે. કોઈ ગામ જઈ રહ્યું હતું, કોઈ શહેર છોડી રહ્યું હતું, કોઈ પોતાનું નસીબ અજમાવવા નીકળ્યું હતું. પરંતુ આ જ લોકોની વચ્ચે એક સ્ત્રી હતી જે કોઈ વાર્તા કરતાં વધારે એક દર્દની જેમ લાગી રહી હતી. તે બિલકુલ એકલી હતી. તેના ચહેરા પર ડર અને થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વાળ વિખરાયેલા હતા અને તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેની સાથે એક યુવાન છોકરો ઊભો હતો, કદાચ તેનો દીકરો. તે ડ્રાઈવર પાસે ગયો, થોડા પૈસા આપ્યા અને ધીમેથી કહ્યું કે આ વૃદ્ધ સ્ત્રી છે, બીમાર છે, તેને કંઈ ખબર નથી, તેને રસ્તામાં ક્યાંય પણ ઉતારી દેજો. આ વાત મને વિચિત્ર લાગી, કારણ કે જેટલા પૈસા તેણે આપ્યા તે સામાન્ય ભાડાથી વધારે લાગી રહ્યા હતા. અને તેણે ન ટિકિટ લીધી, ન તે જણાવ્યું કે તેને કઈ જગ્યાએ ઉતરવાનું છે. બસ પૈસા આપ્યા અને ચૂપચાપ નીચે ઉતરી ગયો. મેં વિચાર્યું કે ડ્રાઈવર પાસે ટિકિટ ક્યારથી મળવા લાગી? ટિકિટ તો ટિકિટ ઘરથી મળે છે. પછી આ મામલો શું હતો? અને સૌથી વિચિત્ર વાત એ કે તેણે કહ્યું ક્યાંય પણ ઉતારી દેજો. માણસ સામાન્ય રીતે કોઈ ખાસ શહેર કે સ્ટોપનું નામ લે છે. ક્યાંય પણનો મતલબ સમજાયો નહીં. મારા દિલમાં થોડી બેચેની થઈ, પણ પછી પોતાને સમજાવ્યો કે કદાચ કોઈ મજબૂરી હશે. વૃદ્ધ સ્ત્રીની સીટ મારી બિલકુલ પાસે જ હતી. મેં તે સ્ત્રીને જોઈ તો લાગ્યું કે તે ખરેખર બીમાર છે. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. ચહેરો પીળો હતો ને શ્વાસોશ્વાસ તેજ ચાલી રહ્યા હતા. તે ક્યારેક બારીની બહાર જોતી અને ક્યારેક આંખો બંધ કરી લેતી, જેમ કોઈ જૂની યાદ તેને પરેશાન કરી રહી હોય. તેની પાસે ન પાણી હતું, ન ખાવા પીવાનો કોઈ સામાન. મેં વિચાર્યું કે આટલો લાંબો પ્રવાસ છે, ઓછામાં ઓછા તેના દીકરાએ કંઈ ખાવા પીવાની વ્યવસ્થા તો કરી દેવી જોઈતી હતી. બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. બહાર રાત અંધારી અને સડક સૂમસામ હતી. બસની અંદર આછી રોશની હતી, જેમાં મુસાફરોના ચહેરા મુશ્કેલીથી દેખાઈ રહ્યા હતા. કેટલાક સૂતા હતા, કેટલાક જાગીને ચૂપ બેઠા હતા. ડ્રાઈવરે રેડિયો પર જૂનું ગીત ચલાવ્યું હતું, જેનો અવાજ સડકના ઘોંઘાટમાં મળી રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો કે આ સ્ત્રી ક્યાં સુધી આમ ચૂપ રહેશે. તે કોઈની સાથે વાત કરતી નહોતી, બસ દુપટ્ટાનો છેડો પકડીને ગહન વિચારમાં બેઠી રહેતી. મેં ધીમેથી પૂછ્યું, માજી, પાણી લેશો? તેમણે મારી તરફ જોયું તો તેમની આંખોમાં વર્ષોનું દુઃખ દેખાયું. તે ધીમેથી બોલી, મારો દીકરો ક્યાં ગયો? મેં કહ્યું, તે હમણાં જ ઉતર્યો છે. તમે ફિકર ન કરો. તે આગળ ક્યાંક તમને ઉતારવા માટે કહી ગયો છે. તે બોલી, ઉતારવા માટે કહી ગયો છે? મેં હામાં માથું હલાવ્યું તો તે ચૂપ થઈ ગઈ અને ફરી બારી તરફ જોવા લાગી. મને લાગ્યું કંઈક બરાબર નથી, કારણ કે કોઈ દીકરો પોતાની બીમાર માને એકલી આમ કેવી રીતે છોડી શકે, અને ઉપરથી એ કહીને જતો રહે કે તેમને ક્યાંય પણ ઉતારી દેજો. આ વાત મારા દિલને ખૂબ જ ખૂંચી રહી હતી. મેં પોતાને સમજાવ્યો કે કદાચ તે કોઈ મજબૂરીમાં ગયો હોય, કે આગળ કોઈને મળવા જવાનું હોય. થોડીવાર પછી બસ એક સૂમસામ સડક પર ઊભી રહી. કદાચ ડ્રાઈવર ચા પીવા માટે ઊભો રહ્યો હતો. બધા યાત્રી સૂતા હતા. બહાર અંધારું જ અંધારું. બસ દૂર એક ચાની નાની દુકાન યાની ખોખા જલી રહી હતી, જ્યાં કેટલાક લોકો ઊભા હતા.
ડ્રાઈવર ઉતરીને ચા પીવા લાગ્યો. વૃદ્ધ સ્ત્રી પોતાની સીટ પર ચૂપચાપ બેઠી હતી, જેમ તેને ખબર જ ન પડી હોય કે બસ ઊભી રહી ગઈ છે. તેના હાથ હજુ પણ દુપટ્ટાના છેડાને પકડી રાખ્યા હતા. મેં ધીમેથી પૂછ્યું, માજી, તમને કંઈ જોઈએ છે? તે ધીમેથી બોલી, મારો દીકરો કેમ ન આવ્યો? મેં કહ્યું, માજી, તે આગળ ઉતરી ગયો હતો. કદાચ કોઈ કામથી ગયો હશે. તે બોલી, શું મેં કંઈ ખોટું કર્યું હતું? હું હેરાન થઈને તેમને જોવા લાગ્યો, પણ તે ફરી ચૂપ થઈ ગઈ, જેમ પોતાની જાત સાથે વાત કરી રહી હોય. મને લાગ્યું તેની સાથે કંઈક બહુ ખરાબ થયું હશે, પણ હું શાંત રહ્યો. વિચાર્યું, મંઝિલ પાસે પહોંચીને જોઈશ કે તે ક્યાં ઉતરે છે, કારણ કે ડ્રાઈવર પણ આ વાતથી અજાણ હતો. બસ અંધારા રસ્તામાં ચાલતી જતી હતી અને બધા યાત્રી ખામોશીમાં ખોવાયેલા હતા. હું ખુરશી પર ટેકો લગાવીને બેસી ગયો, પણ ઊંઘ આવી રહી નહોતી. દિલ પર એક વિચિત્ર બોજ હતો, જેમ કંઈક ખોટું થવાનું હોય, જેમ આ સફરમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય. ત્યારે મારી પત્નીનો મેસેજ આવ્યો. તેનો મેસેજ આવતા જ મારા ચહેરા પર કચવાટ આવી જતો હતો, કારણ કે મને ખબર હતી હવે તે કોઈ વાત પર ઝઘડો કરશે. તેને દરેક વાતમાં મેણું મારવું, જીદ પકડવી અને નાની વાતને મોટી બનાવી દેવી આદત બની ચૂકી હતી. વળી તે દિવસોમાં હું તેનાથી ખૂબ નારાજ હતો. મારી માતાનું અવસાન થઈ ગયું હતું અને તે મારી માતાની છેલ્લી વિધિઓમાં સામેલ થવા પણ ના આવી. આ વાત હું ક્યારેય માફ ન કરી શક્યો, કારણ કે મારી માતાએ તેને પોતાની દીકરીથી પણ વધારે પ્રેમ આપ્યો હતો, તેની ઇજ્જત કરી હતી અને તેના માટે પોતાની ખુશીઓ પણ કુરબાન કરી હતી. પણ જ્યારે માને તેના સહકારની સૌથી વધારે જરૂર હતી, ત્યારે તે ન આવી. હું ગામમાં મારી માતાને માટીને હવાલે કરીને હવે રાંચી પાછો ફરી રહ્યો હતો. દિલ બહુ ભારે હતું, આંખોમાં આંસુ હતા, પણ હું તેમને રોકી રહ્યો હતો કે કોઈ જોઈ ન લે. હું બસમાં ચૂપચાપ બેસીને પોતાના જ ખ્યાલોમાં ગૂંચવાયેલો હતો. રાંચી એ જ શહેર હતું જ્યાં મારી પત્નીના માવતરવાળા રહેતા હતા. લગ્ન પછીથી જ તે રાંચી જવાની જીદ કરતી રહેતી હતી. હર સમયે કહેતી કે ગામનું જીવન બહુ મુશ્કેલ છે. ન શોપિંગની જગ્યા છે, ન સુવિધાઓ, ન કોઈ પોતાનું. તે મને વારંવાર દબાણ કરીને રાંચી શિફ્ટ થવા પર મજબૂર કરતી રહી. છેવટે તેના કહેવાથી જ મને રાંચીમાં નોકરી મળી ગઈ. મેં ઘર પણ લઈ લીધું અને તેને ત્યાં લઈ આવ્યો. શરૂઆતમાં બધું બરાબર હતું, પણ થોડા મહિનાઓ પછી તેનો વ્યવહાર બદલાવા લાગ્યો. તે પોતાની મા અને ભાઈઓની વાતોમાં આવીને મારા વિરુદ્ધ થવા લાગી અને અમારા ઘરની શાંતિ, સુકૂન ખતમ થઈ ગઈ. હું અવારનવાર ચૂપ રહેતો, પણ તે દર વખતે લડવાનું કોઈને કોઈ બાનું શોધી લેતી. અને જ્યારે અચાનક ખબર આવી કે મારી મા આ દુનિયામાંથી ચાલી ગઈ છે, મારું દિલ તૂટી ગયું. મેં તેને કહ્યું કે મારી સાથે ચાલ, મને તારા સહકારની જરૂર છે, પણ તેણે સાફ ઇનકાર કરી દીધો. આ સાંભળીને તે બોલી કે હું અચાનક કેવી રીતે આટલા લાંબા પ્રવાસ પર જઈ શકું? તું જતો રહે, હું નથી જઈ શકતી. તેની આ વાતો મારા દિલમાં તીરની જેમ વાગી. તે સમયે પણ મેં કંઈ ન કહ્યું, પણ મનમાં નક્કી કરી લીધું કે હવે તેની સાથે ઓછી વાત કરીશ. બસ ચાલી રહી હતી અને હું જૂના દિવસોની વાતોમાં ખોવાયેલો હતો કે ત્યારે મારો ફોન વાગ્યો. તેણે મેસેજ મોકલ્યો હતો કે તું ક્યાં છે અને કેટલી વારમાં પહોંચીશ? હું ફોન બંધ કરવા માંગતો હતો, પણ તેમ છતાં જવાબ આપ્યો કે હું રસ્તામાં છું. તેણે તરત લખ્યું કે તું એવી રીતે વાત કરી રહ્યો છે જેમ હું કોઈ પારકી ગેર હું. મેં સખ્ત અંદાજમાં કહ્યું કે તારી સાથે વાત કરવાનું દિલ નથી. તે મારી મા સાથે જે કર્યું તે હું ક્યારેય નહીં ભૂલું. તેણે જવાબ આપ્યો કે તું એવું બોલી રહ્યો છે જેમ તારી મા મારી વેણથી મરી છે. બધાને એક દિવસ જવાનું જ હોય છે. આ વાત સાંભળીને મારા અંદર ગુસ્સો ભરાઈ ગયો. હું લખવા માંગતો હતો કે જો તારા મા બાપ જતા રહે તો કદાચ મને શાંતિ મળશે, કારણ કે એ જ તને દરેક સમયે મારા વિરુદ્ધ ભડકાવતા રહે છે. પણ મેં આ વાત દિલમાં જ દબાવી દીધી. તેમ છતાં તે ચૂપ ન થઈ અને જોતાં જોતામાં મેસેજ પર અમારો ઝઘડો 2 કલાક સુધી ચાલતો રહ્યો. મારો સુકૂન ખતમ થઈ ચૂક્યો હતો. બસના ઘોંઘાટ છતાં તેના શબ્દો મારા મગજમાં ઘૂમી રહ્યા હતા અને મારું મૂડ બહુ ખરાબ થઈ ગયો હતો. થોડીવાર પછી બસ ફરી ઊભી રહી. સડકના કિનારે એક નાની દુકાન હતી. ડ્રાઈવરે કહ્યું કે જેને કંઈ ખાવા પીવાનું હોય તે અહીં લઈ લે, કારણ કે આગળ લાંબો સૂમસામ રસ્તો છે અને આગલો સ્ટોપ 4 કલાક પછી આવશે. મેં આંખો બંધ કરીને વિચાર્યું કે તે વૃદ્ધ સ્ત્રી પાસે તો કશી પણ નથી, ન પાણી, ન ખાવા માટે કંઈ. પછી મેં મનમાં કહ્યું કે ચલ, હું જ એના માટે કંઈક ખરીદી લઉં છું. હું નીચે ઉતર્યો તો ઠંડી હવા ચહેરાને લાગી અને થોડો થાક ઓછો થઈ ગયો. મેં દુકાનમાંથી પાણીની બોટલ, બિસ્કિટનું પેકેટ અને એક સેન્ડવિચ લઈ લીધું. દુકાનવાળો કહેવા લાગ્યો કે આગળ રસ્તો લાંબો છે, કંઈક બીજું પણ લઈ લો. પણ મારી પાસે સમય ઓછો હતો
તેથી મેં જલ્દીથી સામાન પેક કરાવ્યો અને બસમાં પાછો આવી ગયો. મને લાગ્યું કે તેમની ઉંમરમાં કદાચ સેન્ડવિચ ખાવું મુશ્કેલ હોય, પણ તે સમયે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. મેં આ બધી વસ્તુઓ એક થેલીમાં રાખી અને ધીમેથી તેમની પાસે ગયો. તે પોતાની સીટ પર ટેકો દઈને ચૂપચાપ બેસી હતી. આંખો બંધ હતી. કદાચ થાક કે તાવ હતો. મેં નરમાઈથી કહ્યું, માજી, આ કંઈક ખાવા પીવાની વસ્તુઓ છે, તમારા માટે લાવ્યા છું, ખાઈ લેજો, થોડું સારું લાગશે. મને લાગ્યું તે ના પાડશે, કારણ કે આવા લોકો અવારનવાર શરમાઈ જાય છે, પણ જ્યારે મેં થેલી તેમની આગળ રાખી ત્યારે તેમણે આંખો ખોલીને મારી તરફ જોયું. તેમની આંખોમાં થાક સાથે સાથે આભાર પણ હતો. તેમણે ધીમેથી કહ્યું, ધન્યવાદ બેટા, અને પછી ચૂપ થઈ ગયા. મને લાગ્યું કદાચ તેમને ભૂખ પણ હતી, અથવા હવે તે કોઈની સાથે વાત કરવાની હિંમત રાખતા ન હતા. હું પોતાની સીટ પર પાછો આવીને બેસી ગયો અને મનમાં એક વિચિત્ર શાંતિ મહેસૂસ થઈ કે ઓછામાં ઓછું મેં મારી માની જેમ કોઈની માનું ધ્યાન રાખ્યું. બસ ફરીથી ચાલવા લાગી. બહાર અંધારી રાત હતી, દૂર સુધી સુમસામ સડકો હતી. ફક્ત એન્જિનનો અવાજ સંભળાઈ રહ્યો હતો. અને મારા દિલમાં એક ખાલીપોક હતો જે વધતો જઈ રહ્યો હતો. વિસ્તાર વીરાન હતો અને બસવાળાએ સાફ કહી દીધું હતું કે અહીં કોઈને પણ ઉતારવામાં આવશે નહીં અને અહીં ખાવા પીવાની કોઈ વસ્તુ કે બાથરૂમની સુવિધા પણ નહીં મળે. અચાનક બસ ડ્રાઈવરે વચ્ચે રસ્તે બસ રોકી દીધી અને જોરથી બોલ્યો, માજી નીચે ઉતરો, તમારો સ્ટોપ આવી ગયો છે. હું બસના ખૂણામાં બેઠો હતો અને આ જોઈને હેરાન રહી ગયો કે આટલી સુમસામ અને અંધારી રાતમાં એક વૃદ્ધ સ્ત્રીને કેમ ઉતારવામાં આવી રહી છે. હું બોલી જ રહ્યો હતો કે પાછળથી એક માણસ જોરથી બોલ્યો, અહીં આ સ્ત્રીને કેવી રીતે ઉતારી રહ્યા છો? બહાર તો ફક્ત ખાલી જમીન અને અંધારું છે, કંઈ પણ નજર નથી આવતું. બસના બધા મુસાફરો પરેશાન થઈ ગયા કે રાતના સમયે એકલી વૃદ્ધ સ્ત્રીને કેવી રીતે ઉતારી શકાય છે. ડ્રાઈવર ગુસ્સામાં બોલ્યો, મને જે કહેવામાં આવ્યું હતું હું તે જ કરી રહ્યો છું. બધા લોકો ઘોંઘાટ કરવા લાગ્યા અને મેં પણ કહ્યું કે આ બિલકુલ ખોટું છે. મેં ફરીથી જોર દઈને કહ્યું કે આટલી સુમસામ જગ્યા પર તેમને ઉતારવા બહુ ખતરનાક હશે. જો તેમની સાથે કંઈક થઈ ગયું તો જવાબદાર આપણે બધા હશું. આટલી વાત પર બસમાં સન્નાટો છવાઈ ગયો. ત્યારે એક માણસ બોલ્યો, તેના દીકરાનો નંબર પૂછો જેથી જવાબદારી નક્કી થઈ શકે. પણ વૃદ્ધ માજી ગભરાયેલા અવાજમાં બોલી, મને તો નથી ખબર, મારા દીકરાનો નંબર ક્યાં છે? આ સાંભળીને હું વધુ હેરાન થઈ ગયો કે દીકરાએ પોતાની માને એટલું પણ ન જણાવ્યું કે જરૂરી જાણકારી ક્યાં રાખી છે. બસમાં ફરીથી ઘોંઘાટ થવા લાગ્યો. કોઈ કહી રહ્યું હતું કે આ બહુ ખોટું અને બિનમાનવીય કામ છે. કોઈ પૂછી રહ્યું હતું કે આટલી સુમસામ રાતમાં કોઈ વૃદ્ધ સ્ત્રીને કેવી રીતે ઉતારી શકે છે. ડ્રાઈવરે ગુસ્સામાં કહ્યું, તેના દીકરાએ મને પૈસા આપ્યા છે અને કહ્યું છે કે આ વૃદ્ધ છે, બહુ તંગ કરે છે અને મારા ઘરમાં ઝઘડો કરાવે છે, તેથી તેને રસ્તામાં ઉતારી દો. આ સાંભળીને બધા લોકો દંગ રહી ગયા અને બોલ્યા, આ કેટલું ખરાબ કામ છે અને તું તેના કહેવા પર આવું કરી રહ્યો છે? મેં જોર દઈને કહ્યું કે મેં મારી આંખોથી જોયું છે કે પૈસા લેવામાં આવી રહ્યા છે અને હું આ વાત ક્યારેય નહીં માનું. બધા લોકો મારી તરફ જોવા લાગ્યા અને હેરાન હતા કે હું આટલી સ્પષ્ટ વાત કરી રહ્યો છું. બધાએ કહ્યું, આ કેવી વાત છે? આ તો બહુ ખોટું છે. શું તું ખરાબ માણસ છે? બસવાળો બોલ્યો, ભાઈ, પૈસા મળે તો કોઈને ખરાબ નથી લાગતું. હું તો બસ મારું કામ કરી રહ્યો છું અને દીકરાએ જે કહ્યું છે તે જ કરી રહ્યો છું. હું બીજું શું કરી શકું છું? બધાએ કહ્યું કે આ બિલકુલ બિનમાનવીય છે, પણ બસવાળો પોતાની વાત પર અડગ રહ્યો. છેવટે તેણે કહ્યું કે જો તમે લોકો ઈચ્છો છો તો માજીને પોતાની સાથે લઈ જાઓ, પણ ભલા કોઈ આમ કોઈને પોતાની સાથે લઈ જાય? ત્યારે મોટી માજીએ પોતે જ ધીમા અને નરમ અવાજમાં કહ્યું કે તેમને અહીં ન ઉતારે, પણ રાંચીની કોઈ જાણીતી અને સુરક્ષિત જગ્યાએ ઉતારે, જેથી જો પછીથી તેના દીકરાને પછતાવો થાય અને તે પૂછે તો તમે કહી શકો કે જાણીતી જગ્યાએ ઉતાર્યા હતા અને તે મને સરળતાથી શોધી શકે. બધાએ આ વાત સાચી માની અને બસ ફરીથી ચાલવા લાગી. માજીને ત્યાં આરામથી અને સુરક્ષિત બેસાડી દેવાયા. આ બધું જોઈને મારા દિલને શાંતિ મળી, કારણ કે આપણા સમાજમાં લોકો એકબીજા માટે વિચારે છે, બોલે છે અને જેટલી થઈ શકે મદદ પણ કરી દે છે. ભલે મોટાભાગના લોકો ગરીબ હોય અને વધારે કંઈ ન કરી શકતા હોય, પણ ઓછામાં ઓછી સાચી વાત માટે અવાજ તો ઉઠાવી લે છે અને કોઈના હકમાં પગલું ભરી લે છે, અને આ પણ બહુ મોટી વાત છે. આ સાંભળીને મને લાગ્યું કે ઇન્સાનિયત હજી પણ જીવંત છે. જ્યારે કોઈ માણસ હિંમત કરીને સત્ય અને ન્યાય માટે બોલે છે તો તેની અસર કોઈ એકના જીવનમાં પણ મોટો બદલાવ લાવી શકે છે. મેં માજીની તરફ જોયું. તે હવે શાંત બેઠી હતી
પણ તેમની આંખોમાં શાંતિ હતી, જેમ ભરોસો થઈ ગયો હોય કે હવે તેમને કોઈ એકલા નહીં છોડે અને તેમના હકમાં જરૂર કોઈ અવાજ ઉઠાવશે. આ દ્રશ્ય મારા દિલમાં એક મજબૂત પાઠ બની ગયું કે કોઈની મદદ કરવામાં મોડું ન કરવું જોઈએ અને સાચી વાત માટે હંમેશા બોલવું જોઈએ, ભલે પરિસ્થિતિઓ કેટલી પણ મુશ્કેલ કેમ ન હોય. બસ ફરીથી ચાલવા લાગી અને થોડી તેજ થઈ ગઈ. બાકીના લોકો પણ માજી માટે કંઈક ને કંઈક આપવા લાગ્યા. કોઈ પાણીની બોટલ આપી, કોઈએ રોટી શાકનું પેકેટ આપ્યું, કોઈ બહારથી ગરમ ગરમ કંઈક ખરીદીને આપી દીધું. દરેકના હાથમાં થોડીક ફિકર અને નાની કુરબાની નજર આવી રહી હતી. માજી ખરેખર બીમાર લાગી રહી હતી. તેમનું શરીર દર્દમાં હતું, પણ તેમની આંખોમાં આંસુ નહોતા. તે ચૂપચાપ બેઠી હતી, જેમ કડવી વાતોને દિલમાં દબાવી રહી હોય. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તે રડી નથી રહી. કદાચ શરમ હતી, કદાચ દુઃખ હતું, કે કદાચ તે પોતાની છેલ્લી આશા બચાવીને રાખવા માંગતી હતી. ત્યારે પાછળથી એક સ્ત્રી ઊભી થઈને આવી. તેની આંખોમાં પસ્તાવો અને દિલમાં દુઃખ હતું. તે ઊભી થઈને બોલી, "તમારા દીકરાએ આવું કેમ કર્યું?" માજીએ ધીમેથી માથું હલાવ્યું અને બોલી, "મારી વહુ સારી નહોતી. મેં પોતાની મરજીથી મારા દીકરાના લગ્ન કરાવ્યા હતા અને મારી ઓલાદ માટે બધું કર્યું હતું. મેં મારી ખુશીઓ કુરબાન કરીને તેને શાંતિ આપી, પણ ધીમે ધીમે તે બહુ બદતમીઝ થતી ગઈ. તે મને ખાવાનું નહોતી આપતી, મારા કપડાં નહોતી ધોતી. જ્યારે હું બીમાર પડી જતી તો કહેતી, 'પોતે સંભાળી લો, હું નથી સંભાળી શકતી. તમારું હોવું જ તકલીફ છે.' તે મારા દીકરાના કાન ભરવા લાગી કે માની વેથી ઘરમાં શાંતિ નથી. પછી એક દિવસ તેમણે નક્કી કરી લીધું કે મને ક્યાંક છોડી દેવામાં આવે. તે જ દિવસે મારું નસીબ બદલાઈ ગયું અને હું એવા મુકામ પર પહોંચી જ્યાં મને રસ્તામાં એકલી છોડી દેવામાં આવી, દુનિયામાં વિધવા અને બેસહારા કરી દેવામાં આવી. બસમાં હાજર એક સ્ત્રી તેમની વાર્તા સાંભળીને ચૂપચાપ પાછી ચાલી ગઈ. તેના ચહેરા પર અફસોસ હતો, પણ કદાચ તેની પાસે કંઈ કહેવાનો સમય નહોતો. તે સમજી ગઈ હતી કે વાર્તા સાંભળીને આંસુ વહાવવા સહેલા છે, પણ અસલી મદદ તો હાથ પકડીને ઉઠાડવી હોય છે. બસની અંદર બધાએ માજીની વાત સાંભળીને પોતાના દિલમાં બદલાવ મહેસૂસ કર્યો અને દરેકે જેટલું બન્યું તેમની મદદ કરવાનો નિર્ણય કર્યો. આવા કામ દેખાવામાં નાના લાગે છે, પણ તેમની અસર બહુ ગહેન હોય છે. મુસાફરી આગળ વધતી ગઈ. રાત વધુ ઘેરી થઈ ગઈ. જ્યારે શહેર નજીક આવ્યું તો બસ ધીમી થઈ અને દૂર રાંચીની રોશનીઓ દેખાવા લાગી. દરેક મુસાફર પોતાની મંજિલ વિશે વિચારવા લાગ્યો અને છેવટે એ નક્કી થયું કે માજીને પહાડી મંદિરની બહાર ઉતારવામાં આવે. આ નિર્ણય બધાએ મળીને કર્યો. બધા ઈચ્છતા હતા કે જો તે વૃદ્ધ માજીનો દીકરો ક્યારેય પછતાય અને તેમને શોધવા આવે તો તેમને સરળતાથી મળી જાય. જ્યારે બસ ઊભી રહી તો માજી ઉતરવા લાગી અને બધા લોકોએ તેમની ચારેય તરફ એક ઘેલો બનાવી લીધો. ત્યારે એક માણસ જોરથી બોલ્યો, "પહેલાં પોતાના ઘરે જઈને પોતાની માનું મોં અને માથું ચૂમો, કારણ કે દરેક માં પોતાના દીકરાની રાહ જુએ છે." તેની વાતો બધાના દિલને સ્પર્શી ગઈ. બધાની આંખો ભરાઈ આવી અને લોકો ખચકાળ વિના એકબીજાને ગળે મળવા લાગ્યા. ત્યાં દરેક તરફ ઇન્સાનિયત અને મોહબ્બત દેખાઈ રહી હતી. જ્યારે માજી ઉતર્યા તો એક બાળકે તેમનો હાથ પકડીને કહ્યું કે તે તેમને એકલા નહીં છોડે. કોઈ તેમને પોતાના ઘરે ચાલવા માટે કહી રહ્યું હતું તો કોઈ તેમને પોતાની માની જેમ રાખવા તૈયાર હતો. આવી ઇન્સાનિયતની મિસાલ આજે ઓછી જોવા મળે છે, કારણ કે રોજબરોજના સમાચારોમાં આવો સાચું માનવીય વ્યવહારો ઓછો દેખાય છે. પણ તે પળે દરેકની નજરમાં માજી માટે ઇજ્જત હતી. બધાનું માનવું હતું કે એક વૃદ્ધ સ્ત્રીનો હક છે કે તે ઠંડી કે ગરમીમાં એકલી ન રહે. હું પણ તે જ લોકોમાં સામેલ હતો. મને ખબર હતી કે મારી પત્નીની જીદ અને તંગી ઘરમાં પરેશાની વધારી શકે છે, પણ તેમ છતાં મેં કહ્યું કે હું માજીને મારા ઘરે લઈ જઈશ અને તેમને મારી માની જેમ રાખીશ. આ કહેતા મારું પોતાનું દિલ પણ ધ્રુજી ગયું, પણ મેં વાયદો કર્યો કારણ કે દિલ તે જ ચાહતું હતું. ત્યાં એક યુવાન ધીરજ પણ હતો, જે ખચકાટ વિના અને સાચા દિલથી કહી રહ્યો હતો કે તે માજીને પોતાના ઘરે લઈ જશે. ધીરજ બોલ્યો, "મારા ઘરમાં મારી એક બહેન છે, મા બાપ હવે નથી. તમે માજીને મારા ઘરે લઈ આવો, હું તેમને માની જેમ રાખીશ અને પૂરી જવાબદારી ઉઠાવીશ." તેની અવાજમાં સચ્ચાઈ અને ભરોસો હતો. બધાએ જોયું કે તેના ઘરમાં માજીના રહેવામાં કોઈ પરેશાની નહીં હોય. તે અવિવાહિત, બેવા હતો. તેની કોઈ પત્ની નહોતી. તેથી બધાને આ વાત બરાબર લાગી. અમે મળીને નિર્ણય કર્યો કે વૃદ્ધ માજીને ધીરજના ઘરે છોડવામાં આવશે અને અમે બધા સાથે ચાલીશું. બધાએ ધીરજના નંબર લઈ લીધો અને નક્કી કર્યું કે દર મહિને થોડો ઘણો ખર્ચ મોકલતા રહીશું. કોઈ જરૂરતમંદી મદદનો કંઈક હિસ્સો પણ ધીરજને આપવામાં આવશે, જેથી તે આરામથી માજીની દેખભાલ કરી શકે. આ વાયદામાં મોહબ્બત પણ હતી અને જવાબદારી પણ. અમે બસમાંથી ઉતરીને એક ગાડીમાં બેઠા અને ધીરજના ઘર તરફ ચાલવા લાગ્યા. માજી અમારી સાથે હતી. થોડી નબળી લાગી રહી હતી, પણ અંદરથી શાંતિમાં.
બાકીના મુસાફર પોતપોતાના ઘરે ચાલ્યા ગયા કારણ કે તેઓ પોતાના પરિવારો સાથે હતા અને અમારી વચ્ચે એક નવો સંબંધ બની રહ્યો હતો. રસ્તામાં અમે એકબીજા સાથે વાતો કરતા રહ્યા. કોણ ક્યાં રહે છે, કોના કેટલા બાળકો છે, કોણ કેવા સંજોગોમાંથી પસાર થયું છે. આ બધી નાની નાની વાતો હતી પણ દિલને સ્પર્શી જતી હતી. મને અંદરથી મહેસૂસ થયું કે એક નાની માનવીય મદદ કોઈની આખી દુનિયા બદલી શકે છે. મેં માજીની તરફ જોયું. હવે તેમના ચહેરા પર હળકું સ્મિત આવી ગયું હતું અને તેમની આંખોમાં તે ચમક પાછી ફરી રહી હતી જે કદાચ ઘણા વર્ષોથી ઓછી થઈ ગઈ હતી. મને લાગ્યું કે કદાચ આજથી તેમના જીવનમાં એક નવો દરવાજો ખુલી ગયો છે અને આ દરવાજો અમારા મળીને કરેલા નિર્ણયની વહેથી ખુલ્યો છે. જ્યારે અમે તે છોકરાના ઘરે પહોંચ્યા તો બિલકુલ તેવું જ દૃશ્ય હતું જેવું તેણે જણાવ્યું હતું. ઘર નાનું હતું પણ સાફ સુથરું હતું. દરવાજો જૂની લાકડીનું હતું પણ મજબૂત હતું. અંદર જતાં જ એક વિચિત્ર શાંતિ મહેસૂસ થઈ, જેમ ગરીબી હોવા છતાં આ ઘરમાં દિલોમાં ચેન વસેલો હોય. તેની એક નાની બહેન હતી, સામાન્ય કપડામાં પણ બહુ સારી અને શાલીન. તેના ચહેરા પર હળકી શરમ હતી કારણ કે કદાચ તે અચાનક આવેલા મહેમાનો માટે તૈયાર નહોતી. તેમના મા બાપ પહેલાં જ ગુજરી ગયા હતા અને આ બંને ભાઈ બહેન એકલા જ જીવનની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ઘરમાં જરૂરી વસ્તુઓ હતી પણ ઘણી વસ્તુઓની ઉણપ પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. રસોડામાં 2-3 વાસણ જ પડ્યા હતા. આંગણામાં એક જૂનો પંખો હતો અને દિવાલો પર ભેજના નિશાન હતા. ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ હતી અને બારીઓ પર પડદા નહોતા, તેથી ઠંડી હવા સીધી અંદર આવતી હતી. ઘરમાં હીટર કે ગરમ રાખવાની કોઈ વસ્તુ નહોતી. મેં વિચાર્યું કે અહીં એક વૃદ્ધ સ્ત્રી કેવી રીતે રહેશે, પણ ધીરજના ચહેરા પર પક્કો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે માજીને અંદર લઈ ગયો અને તેમના માટે એક જૂની પણ સાફ ખાટલી ચારપાઈ પાથરી. ધીરજની બહેન પણ તરત ઊભી થઈ અને એક જૂના સંદૂકમાંથી બિસ્તર કાઢીને લગાવી દીધો. માજી આ બધું જોઈને થોડીવાર ચૂપ રહી, જેમ તેમને પોતાની જવાનીના દિવસો યાદ આવી ગયા હોય. મેં આગળ વધીને પૂછ્યું, માજી, શું તમે અહીં જ રહેવા ઈચ્છશો? તે ધીમા અવાજમાં બોલી, હા, હું અહીં જ રહેવા ઈચ્છું છું. હવે મારી ક્યાંય બીજી જગ્યા નથી. આ લોકો સારા છે, તેમની સાથે મારું દિલ શાંત છે. તેમની અવાજમાં એટલો યકીન હતો કે બધાના દિલ પીગળી ગયા. અમે બધાએ નિર્ણય કર્યો કે માજી માટે જે પણ જરૂરી વસ્તુઓ છે તે આ જ વખતે ખરીદી લેવામાં આવે. તેથી બધાએ પોતાના ખિસ્સામાંથી જેટલું બન્યું એટલા પૈસા કાઢ્યા. કોઈએ 500 આપ્યા, કોઈએ 100. તે પૈસાથી અમે બજારમાંથી જરૂરી સામાન ખરીદ્યો. બિસ્તર, રજાઈ, દવાઓ, થોડા ગરમ કપડાં અને રસોડા માટે થોડા વાસણો. જ્યારે અમે આ સામાન લઈને પાછા આવી રહ્યા હતા તો ધીરજની બહેનની આંખોમાં આંસુ હતા. તે વારંવાર કહી રહી હતી કે તેને યકીન નથી થઈ રહ્યો કે આજે પણ દુનિયામાં આટલા સારા લોકો છે અને અમે તેમના માટે ફરિશ્તાઓની જેમ મદદ કરી છે. ધીરજ ચૂપ ઊભો બધું જોઈ રહ્યો હતો અને માજી પણ ખામોશ બેઠી બધું જોઈ રહી હતી. તેમના ચહેરા પર શાંતિ અને સંતોષની એ રેખા હતી જે કદાચ વર્ષો પછી પાછી આવી હતી. અમે ધીરજને કહ્યું કે અમે પણ રાંચીમાં રહીએ છીએ, પણ શહેર મોટું છે અને બધા પોતાના કામોમાં વ્યસ્ત રહે છે, તેથી વારંવાર આવવું મુશ્કેલ હશે. પણ દર મહિને અમે તેને એક ઠીકઠાક રકમ મોકલી આપશું, જેનાથી તે ઘરની જરૂરિયાતો પૂરી કરે અને માજીની દવાઓ અને ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખે. ધીરજે તરત કહ્યું કે અમે બેફિકર રહીએ, તે માજીનું ધ્યાન પોતાની માની જેમ રાખશે અને તેમને કોઈ તકલીફમાં નહીં રહેવા દે. તેની અવાજમાં સચ્ચાઈ હતી અને આ સાંભળીને અમારા દિલોને પણ શાંતિ મળી. આ પછી અમે બધાએ માજીને નમસ્તે કર્યું અને રજા લઈને બહાર નીકળવા લાગ્યા. ત્યારે માજીએ મને ઈશારાથી બોલાવ્યો. હું તેમની પાસે ઝૂકીને ગયો તો તેમણે બહુ ધીમેથી પોતાના દુપટ્ટાની અંદરથી એક નાની પરચી કાઢી અને મારા હાથમાં મૂકી દીધી. હું હેરાન હતો કારણ કે તેમણે પરચી એવી રીતે છુપાવીને આપી હતી જેમ કોઈ મોટો રાજ હોય. મેં પૂછ્યું, માજી, આ શું છે? તો તે બોલી કે હમણાં ન જોવું, બસ સંભાળીને રાખી લે. હું ચૂપચાપ પરચી ખિસ્સામાં રાખી લીધી અને બહાર આવી ગયો. જ્યારે અમે ઘરે પહોંચ્યા તો મારું મન વારંવાર તે જ પરચી તરફ જઈ રહ્યું હતું. બધાના ગયા પછી મેં ખિસ્સામાંથી પરચી કાઢી. તેના પર સાફ લખ્યું હતું, મોહિત ત્રિપાઠી, અને નીચે એક નંબર દર્જ હતો. મેં પરચી હાથમાં લઈને લાંબા સમય સુધી જોઈ. મારા મનમાં ઘણા સવાલ ઊભા થયા કે જો માજી પાસે પોતાના દીકરાનું નામ અને નંબર હતો તો તેમણે અમને પહેલાં કેમ ન જણાવ્યું? અમે તો તે જ સમયે તેના દીકરાને બોલાવી શકતા હતા. પછી વિચાર્યું, કદાચ માજી પોતે તેની પાસે પાછી જવા નથી ઈચ્છતી, કારણ કે જેણે તેમને રસ્તામાં ઉતારી દેવાની વાત કરી, કદાચ તે હવે તેમના માટે દીકરો ન રહ્યો. હું ઘણીવાર સુધી વિચારતો રહ્યો. પછી મને લાગ્યું કે જો હું ક્યારેય તે વિસ્તારમાં ગયો જ્યાંથી માજી બસમાં બેઠી હતી તો હું તે માણસને જરૂર તપાસીશ અને તેને કહીશ કે તેણે પોતાની માને વચ્ચે સફરે ઉતારી દેવાની વાત કરી હતી અને પૈસાના બદલે એક પવિત્ર સંબંધ વેચી દીધો હતો.
પણ આજે તે માં એક એવી જગ્યા પર છે જ્યાં તેને ઇજ્જત, પ્રેમ અને નવા દીકરાઓ મળ્યા છે. તેણે તેને છોડી દીધો, પણ માજી અમારા માટે દુઆ બની ગઈ. આ વિચારીને મને એક વિચિત્ર શાંતિ મળી, જેમ ભટકી ગયેલી ભાવનાને રાહત મળી ગઈ હોય. મેં આકાશ તરફ જોઈને વિચાર્યું કે માં ક્યારેય એકલી નથી રહેતી. તેમના માટે ક્યાંક ને ક્યાંક કોઈ દિલ જરૂર ધડકે છે. તેના પછી અમે દર મહિને માજી માટે કંઈક ને કંઈક મોકલતા રહેતા હતા. ક્યારેક દવાઓના પૈસા, ક્યારેક ખાવા પીવાનો ખર્ચ, ક્યારેક કપડાં કે જરૂરિયાતની વસ્તુઓ માટે રકમ. ધીરજ પણ બહુ ઈમાનદાર નીકળો. તે દર મહિને ફોન કરીને જણાવતો કે માજી કેવા છે અને તેમને કોઈ વસ્તુની જરૂર છે કે નહીં. અને જો કોઈ મહિનામાં અમારામાંથી કોઈને સમય મળતો તો તે તેમના ઘરે જઈને તેમને મળતો. હું ધીરજને ઘણીવાર પૂછતો હતો કે શું તેના બાકીના ભાઈઓ પણ મળવા આવે છે, તો એ હસીને કહેતો કે હા, તમે બધા આવો છો. બીજો ભાઈ જેની જૂતાની દુકાન છે તે પણ આવે છે. બધા લોકો આવે છે અને પોતાની હૈસિયત એટલે કે ક્ષમતાના હિસાબે મદદ પણ કરે છે. આ સાંભળીને મને એક વિચિત્ર શાંતિ મળતી હતી. દિલમાં લાગતું કે આપણા સમાજમાં આજે પણ અહેસાસ બાકી છે. ઇન્સાનિયત હજી ખતમ નથી થઈ અને લોકો એટલા ખરાબ નથી જેટલા આપણે સમજીએ છીએ. ભલે દરેક જણ બહુ મોટું કામ ના કરી શકે, પણ થોડોક અહેસાસ જરૂર રાખે છે અને આ જ અહેસાસ દુનિયાને જોડીને રાખે છે. આ રીતે થોડો સમય વીતી ગયો. દિવસો મહિનાઓમાં બદલાઈ ગયા અને હું પોતાના કામોમાં વ્યસ્ત થઈ ગયો. પછી એક દિવસ અચાનક મને મારા ગામ જવું પડ્યું. એક જરૂરી કામ હતું. તેથી સફરની તૈયારી કરી અને નીકળી પડ્યો. ગામ પહોંચતા જ મારા મનમાં વારંવાર તે જ વાત આવવા લાગી કે તે માણસ જેણે પોતાની માને રસ્તામાં એકલી છોડી દીધી હતી, તે કેવો માણસ હશે? શું તેના ચહેરા પર શાંતિ હશે કે તેને પોતાના કર્યાનો પછતાવો હશે? મારા અંદર એક કસર હતી કે જો હું તેને શોધવાની કોશિશ ન કરત તો કદાચ આ બેચેની ક્યારેય ખતમ ન થાત. હું વિચારી રહ્યો હતો કે આપણી પોતાની માં તો આ દુનિયામાંથી જઈ ચૂકી છે અને આપણે તેની સેવા પણ બરાબર ન કરી શક્યા. હું વિચારતો હતો કે જ્યારે એક માં હજી જીવંત હતી, તેની ઓલાદે તેની સાથે એવો વ્યવહાર કર્યો જે કોઈ દુશ્મન સાથે પણ નથી કરવામાં આવતો. હું મનોમન નક્કી કરતો હતો કે જો તે દીકરો મળી ગયો તો તેને જરૂર તેની ભૂલ જણાવીશ. ઘણા દિવસો સુધી હું તેને શોધતો રહ્યો. ગામના લોકોથી, તેના ઘરવાળાઓથી, જે પણ તેને જાણતો હતો, બધા એટલું જ જણાવતા હતા કે હા, તે અહીં જ રહેતો હતો. આ તેનું નામ છે અને આ તેનો નંબર છે. પણ નંબર બંધ છે. કેટલાક લોકો ચૂપ થઈ જતા હતા, જેમ તેઓ કોઈ મોટા રહસ્યનો ઉલ્લેખ નથી કરવા માંગતા હોય. પછી એક દિવસ મારી મુલાકાત એક વડીલ બુઝુર્ગ સાથે થઈ. મેં તેમને પૂછ્યું તો તેમણે ધીમેથી કહ્યું, બેટા, તને નથી ખબર તેની સાથે શું થયું? મેં કહ્યું ના. તેમણે જણાવ્યું કે લગભગ 9 મહિના પહેલાં 25 તારીખે તે પોતાના ઘરમાં પોતાની પત્ની સાથે હતો. બંને હસી બોલી રહ્યા હતા કે અચાનક વીજળીનો ઝટકો લાગ્યો અને બંનેની ત્યાં જ મોત થઈ ગઈ. આ સાંભળીને હું હેરાન રહી ગયો, કારણ કે બરાબર તે જ દિવસે 9 મહિના પહેલાં 25 તારીખે અમે તે વૃદ્ધ માને બસમાં મળ્યા હતા, જેને તેના દીકરાએ પૈસા આપીને ડ્રાઈવરને કહ્યું હતું કે રસ્તામાં ક્યાંય પણ ઉતારી દેજો. જે દિવસે તેણે પોતાની માને છોડી દીધી હતી, તે જ દિવસે તેનું પોતાનું જીવન પણ ખતમ થઈ ગયું. આ વિચારીને મારું શરીર ધ્રુજી ઉઠ્યું. હું લાંબા સમય સુધી ત્યાં બેસીને વિચારતો રહ્યો કે આ સંજોગ હતો કે તેનું અંજામ. મને મહેસૂસ થયું કે ક્યારેક ક્યારેક માનું દિલ દુખાવવું બહુ ભારે પડી જાય છે. કદાચ કોઈ માના બદદુઆને ઉપર સુધી પહોંચવામાં વાર નથી લાગતી. તે જ વખતે મેં નિર્ણય કર્યો કે હું આ વાત તે માજીને ક્યારેય નહીં જણાવીશ. ઓલાદ ભલે જેવી પણ હોય, મા માટે તે ઓલાદ જ રહે છે. ભલે તે કેટલું પણ દુઃખ આપે, મા તેના માટે બદદુઆ નથી આપતી. તે હંમેશા તેના માટે ભલાઈ અને દુઆ જ કરતી રહે છે. આ વિચારીને મારું દિલ ગભરાતું રહ્યું કે જો હું માજીને સાચું જણાવી દઉં તો તેમનું દિલ તૂટી જશે, તેમની છેલ્લી આશા પણ બુઝાઈ જશે અને તેમની આંખોની તે રોશની ખતમ થઈ જશે જે તેમને જીવંત રાખે છે. થોડા દિવસો પછી હું પાછો રાંચી આવી ગયો. જ્યારે હું ફરીથી માજીને મળવા ગયો તો તેમની તબિયત પહેલાંથી વધારે સારી હતી. તેમના ચહેરા પર તે જ સંતોષ હતો જે હવે શાંતિમાં બદલાઈ ચૂક્યો હતો. તેમનું શરીર પણ પહેલાંથી મજબૂત લાગી રહ્યું હતું અને વાતોમાં તાજગી હતી. હું તેમની પાસે બેસી ગયો. તેમણે પૂછ્યું, બેટા, તું ત્યાં ગયો હતો? મેં કહ્યું, હા, ગયો હતો. પછી તેમણે પૂછ્યું, મારા દીકરા સાથે મુલાકાત થઈ? મેં હસીને કહ્યું, હા, થઈ હતી. તે ખુશ છે? તે બોલી, તે ખુશ છે? મેં કહ્યું, હા માજી, તે ખુશ છે. બરાબર છે. તેની હાલત પણ સારી છે. તમે બિલકુલ ફિકર ન કરો. માજીના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેમણે આંખો બંધ કરીને કહ્યું, બસ, જો તે ખુશ છે તો હું પણ ખુશ છું. આ વાત સાંભળીને મારા દિલમાં એક વિચિત્ર દર્દ ઉઠ્યું, પણ મેં તેને છુપાવી લીધું. આજ સુધી મારી હિંમત નથી થઈ કે માજીને જણાવી દઉં કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી. દર વખતે હું એ જ કહી દઉં છું કે ક્યારેક ક્યારેક તેની સાથે મુલાકાત થઈ જાય છે. તે ઠીક છે, ખુશ છે, પોતાની જિંદગીમાં વ્યસ્ત છે. અને આ સાંગળતા જ માજીની આંખોમાં ફરી તે જ રોશની ચમકી ઉઠે છે.
જેમ બુઝાઈ ગયેલો દીવો ફરીથી જલી ગયો હોય. તે સ્મિત કરે છે અને હું તેમની સ્મિત જોઈને ચૂપચાપ માથું ઝુકાવી લઉં છું. ક્યારેક ક્યારેક જ્યારે હું તેમને મળવા જાઉં છું તો વિચારું છું કે દુનિયામાં કેવા કેવા લોકો છે. કેટલાક લોકો માને બોજ સમજે છે અને કેટલાક એવા પણ છે જે વૃદ્ધ માને પોતાના જીવથી પણ વધારે ઇજ્જત આપે છે. જ્યારે હું ધીરજ અને તેની બહેનને જોઉં છું તો લાગે છે માણસ ચાહે તો ગરીબ હોવા છતાં દિલથી અમીર થઈ શકે છે. કારણ કે અસલી દોલત દિલની હોય છે, ઘરની નહીં. અને જે ઘરમાં માનો સાયો હોય તે ઘર ક્યારેય ખાલી નથી રહેતું. પછી એવું પણ થયું કે માજીને હું થોડા દિવસો માટે મારા ઘરે લઈ આવ્યો, કારણ કે મારી પત્નીની ડિલિવરી થઈ હતી અને મને કોઈ એવી સ્ત્રીની જરૂર હતી જેને બાળકો સંભાળવાનો અનુભવ હોય. જ્યારે મેં માજીને બોલાવ્યા તો તેમના ચહેરા પર એક અલગ જ ખુશી હતી, જેમ તેમના અંદર ફરીથી જ જિંદગી પાછી આવી ગઈ હોય. હું વિચારવા લાગ્યો કે આ સ્ત્રી કેટલી નેક અને ધીરજવાળી છે, જેણે આટલી મુશ્કેલીઓ વેઠી. તેણે ક્યારે ફરિયાદ ન કરી. જ્યારે તે મારા ઘરે આવી તો હું થોડો ગભરાઈ ગયો. મને લાગ્યું મારી પત્નીને કદાચ સારું ન લાગે. પણ હેરાનીની વાત એ હતી કે મારી પત્નીએ તેમની સાથે ખૂબ પ્રેમથી વાત કરી અને માજીએ પણ પોતાની મીઠી બોલચાલથી તેનું દિલ જીતી લીધું. જેમ જ તે ઘરમાં દાખલ થઈ, ઘરમાં બરકત મહેસૂસ થઈ અને માહોલ બદલાઈ ગયો. તેમણે સૌથી પહેલાં બાળકને જોયું અને મારી પત્નીને આશીર્વાદ આપ્યા કે ભગવાન તને ખુશ રાખે, તારા બાળકને સુરક્ષિત રાખે અને તેને ક્યારેય દુઃખ ન મળે. માજીએ પોતાના હાથોથી બાળકને ખોળામાં લીધું તો જેમ ઘરમાં નવી રોશની ફેલાઈ ગઈ. તે કહેવા લાગી કે બાળક બહુ પ્યારો છે અને તારા બંને માટે ખુશીઓ લાવશે. મેં જોયું કે જ્યારે પણ માજી તેને ખોળામાં લેતી, બાળક તરત સ્મિત કરી દેતો, જેમ તે તેમને ઓળખતો હોય. તેમના ખોળામાં બાળક એટલી શાંતિમાં રહેતો અને તે તેને જૂના જમાનાની હાલરડીઓ એટલે કે લોરી સંભળાવતી, જે આજે કદાચ કોઈને યાદ પણ ન હોય. તેમણે બાળકના કપડાં જોઈને કહ્યું કે ઠંડી છે, તેને થોડું વધારે ઢાંકીને રાખવું, રાતે બારી બંધ કરી દેવી અને દિવસમાં આછી ધૂપમાં થોડીવાર રાખવું જેથી તેની હાડકાં મજબૂત થાય. હું હેરાન થતો કે આટલી ઉંમર પછી પણ તેમનો અનુભવ કેટલો સારો છે. મારી પત્ની પણ તેમની પાસેથી ઘણું શીખવા લાગી. ખાવાની સલાહ, દવાઓ વિશે પૂછવું અને માજી દરેક વાતનો જવાબ એવી રીતે આપતી જેમ તેમની પાસે વર્ષોનું જ્ઞાન હોય. તે કહેતી કે બાળકને હંમેશા જમણી તરફ સુવાડવો જોઈએ, તેથી તેનું પેટ ઠીક રહે છે. દૂધ પીવડાવ્યા પછી તે હંમેશા કહેતી કે બાળકને તરત ન સુવાડો, થોડીવાર ખભે રાખીને ઓળકાર અપાવો. આવી નાની નાની વાતો જેના પર અમે ધ્યાન નહોતા આપતા તે ખૂબ પ્રેમથી સમજાવતી અને જ્યારે અમે તેમની વાત માનતા તો ખરેખર ફાયદો થતો હતો. મારી પત્ની પણ એક દિવસ બોલી કે તેણે આવી નેક સ્ત્રી ક્યારેય નથી જોઈ. તે તો જેમ એક ફરિશ્તા છે. હું પણ વિચારતો હતો કે જે સ્ત્રી પોતાના દીકરાથી છૂટી પડી તેમ છતાં બીજાના દીકરાને પોતાનો માનીને તેની સેવા કરે તે ખરેખર સામાન્ય માણસ ન હોઈ શકે. માજી અમારા ઘરે આવી તો જેમ બરકત અને રહેમત આવી ગઈ. તે સવારે વહેલા ઉઠીને પૂજાપાઠ કરતી, પછી ધીમે ધીમે ચા બનાવતી અને મારી પત્નીને કહેતી કે તું આરામ કર, તને હજી આરામ જોઈએ. તે આખું ઘર સંભાળી લેતી. એક દિવસ મેં પૂછ્યું કે તે આરામ કેમ નથી કરતી? તો બોલી કે બેટા, જ્યાં સુધી હાથ પગ ચાલી રહ્યા હોય કંઈક કરતા રહેવું જોઈએ. ખાલી બેસવાથી જિંદગી અટકી જાય છે. તેમની વાતો એટલી પ્યારી, વહાલી થતી હતી કે હું કલાકો સુધી સાંભળતો રહેતો. ક્યારેક ક્યારેક રાત્રે પોતાના જૂના દિવસોના કિસ્સા સંભળાવતી. કેવી રીતે તેમણે પોતાના બાળકોને પાળ્યા, કેવી રીતે ઠંડીમાં લાકડીઓ સળગાવીને પાણી ગરમ કરતી જેથી બાળકો બીમાર ન થાય. આ બધું સાંભળીને મારું દિલ ભરાઈ આવતું કે આવી સ્ત્રીઓ આજે પણ મોજૂદ છે. તેમ છતાં આજે લોકો પોતાની માઓની કદર નથી કરતા. માજી બાળક માટે ઘણા જૂના નુસ્ખા એટલે ઉપાય સમજાવતી હતી. તે કહેતી હતી કે બાળકના માથા પર હળવું તેલ લગાવો જેથી તેનું દિમાગ મજબૂત થાય. તે હંમેશા સમજાવતી હતી કે બાળકોના પગ ક્યારે ઉઘાડા ન રહેવા દો, ભલે ગરમી હોય કે ઠંડી, કારણ કે જમીનની ઠંડક નુકસાન આપે છે. તે દરેક વાત ખૂબ પ્રેમથી કહેતી હતી અને અમે બંને તેમની વાતો પર અમલ પણ કરતા હતા. તે અમારા માટે ફક્ત મદદ કરનારી નહોતી, પણ અમારા ઘરમાં બરકત લાવનારી હતી. તેમના આશીર્વાદથી ઘરમાં ખુશીઓ વધી ગઈ હતી. મેં મહેસૂસ કર્યું કે જ્યારથી તે અમારા ઘરે આવી હતી, ઘરમાં ક્યારેય ઝઘડો ન થયો અને બધું પોતાના આપમેળે ઠીક થવા લાગ્યું. એક દિવસ મારી પત્નીએ કહ્યું કે કાશ માજી હંમેશા મારી સાથે રહે. મેં કહ્યું કે તેમનું પણ પોતાનું ઘર છે, પણ મારા મનમાં પણ હતું કે તે અહીં જ રહે, કારણ કે તે ઘરની રોશની જેવી હતી. જ્યારે તે ગીતા વાંચતી હતી તો તેમની અવાજમાં એવી શાંતિ હતી
કે દિલને સ્પર્શી જતી હતી. તે બાળકના માથા પર હાથ ફેરવીને હાલરડીઓ સંભળાવતી, જેથી તેને નજર ન લાગે. અમે હેરાન હતા કે આટલી ઉંમરમાં પણ તેમનામાં આટલી તાકાત કેવી રીતે છે. થોડા દિવસો પછી જ્યારે તે પોતાના ઘરે પાછી જવા લાગી તો ઘર ઉદાસ થઈ ગયું. મારી પત્ની રડવા લાગી અને બોલી કે માજીએ તો તેનું દિલ જીતી લીધું છે, તે તેમના વિના કેવી રીતે રહેશે. બાળક પણ જેમ બધું સમજી રહ્યું હતું તે જ દિવસે જીદ કરી રહ્યું હતું કે તે માજીના ખોળામાં જ સૂવે. માજીએ પ્રેમથી કહ્યું કે તે જલ્દી પાછી આવશે અને બધા માટે પ્રાર્થના કરશે. જ્યારે હું તેમને દરવાજા સુધી મૂકવા ગયો તો તેમણે કહ્યું કે બેટા, માઉ તે વૃક્ષો હોય છે જે ક્યારેય છાંયો આપવાનું બંધ નથી કરતી, ભલે પોતે બળી જાય પણ પોતાની ઓલાદને ધૂપમાં નથી જોઈ શકતી. આ વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મેં તેમને વિદાય આપી અને મનમાં નક્કી કરી લીધું કે હું હંમેશા તેમનું ધ્યાન રાખીશ. મને ખબર હતી કે તે એકલી છે, પણ તેમણે ક્યારેય કોઈના પર બોજ ન નાખ્યો. તે દિવસ પછી હું દર અઠવાડિયે તેમને મળવા જતો અને તેમના માટે ખાવા પીવાની વસ્તુઓ લઈ જતો. તે દર વખતે એ જ કહેતી કે બેટા, વધારે ખર્ચ ન કર્યો કર, બસ થોડોક સમય આપી દીધો કર, કારણ કે સમય જ માણસને જીવવાની આશા આપે છે. જ્યારે હું આ વાતો વિશે વિચારું છું તો લાગે છે કે માઓ જ છે જે પોતાના બાળકો માટે પોતાની ઊંઘ, પોતાની ઈચ્છાઓ અને પોતાની ખુશીઓ સુધી કુરબાન કરી દે છે, અને આપણે ક્યારેક ક્યારેક તેમનો આભાર પણ નથી કરતા. હું વિચારું છું કે જો માજી ન હોત તો કદાચ અમારું બાળક આટલું મજબૂત ન હોત અને અમારું ઘર પણ આટલું ખુશ ન હોત. તે થોડા દિવસો જે તેમણે અમારી સાથે વિતાવ્યા અમારી જિંદગીના સૌથી સારા દિવસો હતા. તેમણે અમને શીખવ્યો કે માં માત્ર જન્મ આપનારી નથી હોતી, તે એક એવી રૂહ હોય છે જે ઘરને સ્વર્ગ બનાવી દે છે. તે દિવસ પછી મેં મારા દિલમાં નક્કી કરી લીધું કે હું હંમેશા કોઈને કોઈ માની સેવા કરીશ, કારણ કે જે લોકો માઓની ઇજ્જત કરે છે તેમના ઘરમાં ક્યારેય અંધારું નથી રહેતું.